ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યાની વાત કરીશું। આ સાથે જ રાત્રિના સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે। આકાશમાં જો કે ભારતમાં દેખાવાનું નથી, પરંતુ તેની અસર બધે થશે એ વિશે જાણીશું। આ દિવસે શું કરવું, શું ન કરવું, પિતૃઓની તૃપ્તિ માટે શું કરવું તેની વાત કરીશું। જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે। ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા જે ઉત્તમમાં ઉત્તમ અમાવસ્યા છે। પિતૃને શ્રદ્ધાથી જે પણ આપણે કંઈ અર્પણ કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવાય છે। શ્રાદ્ધ તર્પણનો મહિમા આજે વધુ હોય છે। મહિનામાં એક વખત અમાવસ્યા આવે છે, પરંતુ જ્યારે ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા આવે છે, કહેવાય છે કે આ દિવસે શ્રાદ્ધ તર્પણ પિંડદાન પુણ્ય કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ તેનું મહાત્મ્ય અલગ છે। પિતૃ અત્યંત તૃપ્ત થાય છે। સૂર્યગ્રહણ પણ છે, એટલા માટે સૂર્યગ્રહણ અને અમાવસ્યાનો સંયોગ થવા જઈ રહ્યો છે। અમાવસ્યાની તિથિ ક્યારથી પ્રારંભ થશે તેની વાત કરીએ તો ભાદરવા માસની અમાવસ્યા તારીખ 20 અને 21 સપ્ટેમ્બરની મોડી રાત્રિએ લગભગ 12:16 પ્રારંભ થશે અને તિથિ પૂર્ણ થશે 21 અને 22 સપ્ટેમ્બરની મોડી રાત્રિએ 1:23 રાત્રિની અમાવસ્યાની તિથિ 21 સપ્ટેમ્બર 2025ના દિવસે ઉજવવાની રહેશે। કુટુંબ મુહૂર્તની વાત કરીએ તો 11:50 શરૂ થઈ 12:38 સુધી રહેશે। રોહિણી મુહૂર્ત રહેશે 12:38 થી બપોરે 1:27 સુધી અને બપોરનો સમય 1:27 થી લઈ 3:53 સુધી સારો રહેશે। આ માસ પર તર્પણ બપોરે કરવામાં આવે છે અને 21 સપ્ટેમ્બરના સર્વ પિતૃ અમાવસ્યા તર્પણ માટે આ 3 મહત્વના મુહૂર્ત છે। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે મનાય છે કે આ વૃક્ષમાં પૂર્વજોનો વાસ છે। આ દિવસે શ્રાદ્ધ અને તર્પણથી પૂર્વજોને શાંતિ આપવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે। આ દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે। તેને પિતૃ વિસર્જન અમાસ પણ કહેવાય છે। જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ પિતૃદોષને શાંતિ પ્રદાન કરે છે। પિતૃદોષના કારણે જે પણ લગ્નમાં વિલંબ કે લગ્ન જીવનમાં સમસ્યાઓ, સંતાન પ્રાપ્તિમાં અવરોધો, કારકિર્દીમાં સમસ્યાઓ, આ તમામ સમસ્યાઓ હોય તો આ દિવસે પૂર્વજોના નામે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે। આ સાથોસાથ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી પિતૃઓ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે। માન્યતા એવી પણ છે કે આ તિથિએ પૂર્વજો પિતૃલોકમાં પરત ફરે છે। અને વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ 21 સપ્ટેમ્બર 2025ના આવે છે। સૂર્યગ્રહણનો પ્રારંભ રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થશે અને રાત્રિના એટલે કે આપણે પરોઢિયે પણ કહી શકીએ 3:23 પૂરું થશે અને લગભગ 4 કલાક અને 23 મિનિટની આસપાસ તેનો સમયગાળો રહેશે। અમાવસ્યાના દિવસે પિતૃની આત્માની શાંતિ માટે, તૃપ્તિ માટે જે કંઈ શ્રાદ્ધ પિંડ દાન પૂર્ણ કરી શકીએ, જરૂરિયાતમંદને, પશુ પક્ષીને આપી શકીએ તો એ અવશ્ય આપવો। ખીર બનાવી કે રોટલી પૂરી બનાવીને કાગડા, કૂતરા કે ગાય કે પછી કીડિયારું પણ પૂરવામાં આવે છે। આ દિવસે તમામ કામકાજથી પરવારી દેવી દેવતાની પૂજા સંપન્ન થઈ જાય, એટલે આપણા ઈષ્ટદેવની પૂજા સંપન્ન થાય। ત્યારબાદ બપોરના સમયે દક્ષિણી દિશા તરફ મુખ રાખી ઘૂંટણિયા પર બેસીને એક તાંબાના લોટામાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ અને જો મળે તો સફેદ પુષ્પ અને ગંગાજળ પણ ઉમેરી શકો છો અને ઘાસની અંગૂઠી તૈયાર કરવી। જો કુશ ઘાસ ન મળે તુલસી પત્ર પણ ચાલે। તુલસી પત્ર હાથમાં રાખવું અને 11 વખત પિતૃઓને જળ અર્પિત કરવું। બંને હાથ જોડી પિતૃઓનું ધ્યાન ધરવું અને આ રીતે પિતૃઓને યાદ કરી અને તેમની પૂજા કરવી અને ત્યારબાદ છાણા પર ઘી, ગોળ અને ગુગળ નાખી ઘરમાં ધૂપ કરી અને ખૂણે ખૂણે ફેરવવું। આ સાથે જ આ દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ જળને મિશ્ર કરીને ચડાવવું, સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। સંધ્યા સમયે સરસવના તેલનો ચોમુખવાળો દીવો કરવો।
અને આ દિવસે કરવામાં આવેલું દાન સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. પિતૃપક્ષમાં પાવન કથા સાંભળવા માત્રથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. તેમના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે તેના 32 અપરાધ હું માફ કરી દઉં છું. આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી. તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે. લાંબી આયુ અને ધન ધાન્ય પ્રદાન થાય છે. આથી એ બ્રાહ્મણ, તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો. યમરાજ આટલું કહી બ્રાહ્મણને પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા. ધનશર્મા અને 3 પ્રેતની કથા. પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં ધનશર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સત્યનિષ્ઠ, સદાચારી અને વેદશાસ્ત્રોના ઊંડા જાણકાર હતા. તેમના સ્વભાવમાં પાપનો સહેજ પણ અંશ ન હતો. ભગવાન વિષ્ણુમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજાપાઠ કરતા. એક દિવસની વાત છે. શ્રાવણની વર્ષા ઋતુ વીતી ગઈ અને ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો. ધનશર્મા શ્રાદ્ધ માટે જરૂરી એવી કુશ, પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા માટે નજીકના જંગલમાં ગયા. બપોરનો સમય હતો. દૂર દૂર સુધી સન્નાટો હતો. ફક્ત પાંદડાઓનો ખડખડાટ આવે અવાજ અને પક્ષીઓનો પણ અવાજ આવે. ધનશર્મા મનોમન મંત્રોનો જાપ કરતા નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા. જંગલમાં કંઈક એકઠું કરતા હતા. એ સમયે તેની નજર અદ્ભુત છતાં ભયાવહ દ્રશ્ય પર પડી. થોડે જ દૂર એક વિશાળ વૃક્ષ. આ 3 માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા, પરંતુ તેમના સ્વરૂપ ખૂબ ભયંકર હતા. તે ખરેખર 3 મહાપ્રેત હતા, જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેભાન થઈ જાય. ધર્મશર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા. તેમના વાળ અસ્તવ્યસ્ત અને સીધા ઉપર ઊભેલા હતા, જાણે વર્ષોથી ઓળ્યા ન હોય. આંખો અંગારા જેવી લાલ હતી અને શરીર અત્યંત દુબળા અને કમજોર. પેટ પીઠને અડકેલું હોય ને ફક્ત હાડપિંજર બચ્યું હોય તેવું લાગે. તેની નસો ઉભરી આવી હતી. પીડાથી તેઓ ભરેલા જણાતા હતા. ધનશર્માએ આટલા ભયંકર પ્રાણીઓને એકસાથે પહેલાં ક્યારેય નહોતા જોયા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી, આટલા ભયંકર દ્રશ્ય છતાં ધનશર્મા સહેજ પણ ભયભીત ન થયા. તેમના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય હતો, સત્ય પર અડગ વિશ્વાસ. પોતાનામાં સાહસ ભેગું કરી આગળ વધી પ્રેત સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ધીમા પગલે તેની નજીક ગયો. 3 પ્રેતોએ તેમને જોયા અને એક ક્ષણ માટે જાણે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા. એક સામાન્ય માનવ તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે. ધનશર્માએ એ પૂછ્યું કે કોણ છો તમે? તમારી આ નરકીય અવસ્થા કેવી રીતે થઈ? ભયંકર યોનિમાં કયું કર્મ લઈને તમને આવ્યું છે? એક પળ માટે તેઓ 3 ચૂપ રહ્યા. ગળામાંથી જાણે કે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો. ધનશર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હું એક બ્રાહ્મણ છું, ભગવાન વિષ્ણુનો દાસ છું. હું તમને જોઈને ચિંતિત છું, ભયથી વ્યાકુળ ને દુઃખી પણ છું. હું દયાનો પાત્ર પણ છું. મારી રક્ષા કરો. જો તમે લોકો મારા પર કૃપા કરશો, તો મારી રક્ષા કરશો, તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું પણ કલ્યાણ કરશે. ધનશર્મા પૂરી શ્રદ્ધાથી આ બોલતો હતો. ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે. તેઓ બ્રાહ્મણોના હિતેચ્છુ છે. જે પણ ભક્તો પર દયા કરે છે, વિષ્ણુ તેના પર અનુગ્રહ પણ કરે છે. શ્રી હરિની મહિમા અપાર છે. તેમનો શ્યામ વર્ણ અળસીના ફૂલ જેવો નીલો છે. તેઓ પિતાંબર ધારણ કરેલા છે. તેમના નામનું શ્રવણ માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય. આનાદિ અનંત છે. શંખ ચક્ર ગદા ધારણ કરનાર અવિનાશી ભગવાન છે. તેમના નેત્ર કમળ જેવા સુંદર અને તેઓ પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરનાર છે. યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું, હે બ્રાહ્મણ, જેવું ધનશર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું, તેવા જ તે પિશાચ રૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થયું. અત્યાર સુધી ક્રોધ પીડાથી ભરેલા ધનશર્માની સામે ઊભા હતા. તેઓ વિષ્ણુના નામની અસરથી સંતુષ્ટ અને શાંત થયા. વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા. આંખો ક્રોધથી લાલ હતી, તેમાં કોમળતા આવી. જે વૃક્ષ શરીર દયાભાવથી વિહીન હતા, કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો. વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી હૃદય પવિત્ર થઈ ગયા. ધનશર્માના ભક્તિભર્યા વચનોએ પ્રેતોને અભિભૂત કર્યા.
ત્રણેય પ્રેતોના ચહેરા પર પ્રસન્નતા છાયા દેખાઈ. એવું લાગ્યું એક ઠંડી શાંત લહેર એ ત્રણેય આત્માઓ પર વહી ગઈ હોય. પછી તે પ્રેત માનવીય વાણીમાં વાત કરવા માટે તૈયાર થયા. તેમાંથી એક પ્રેતે કહ્યું કે હે વિપ્ર, ફક્ત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે. હમણાં જ થોડી પળો પહેલાં અમે ક્રોધ, દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા, પરંતુ તમારા આવવાથી અમારી અવસ્થા બીજી થઈ ગઈ. હવે અમારી વૃત્તિમાં દયા જાગી છે, મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. નિશંકપણે એક સાચા વૈષ્ણવ પુરુષનો સંગ બધાના પાપોને દૂર ભગાવી દે છે. તમારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે. ત્રણેય પ્રેતોએ ધન શર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું. પછી એકે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે અમારા પ્રત્યે દયા બતાવી છે, આથી અમે અમારો પરિચય તમારાથી છુપાવવા નથી ઈચ્છતા. અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણી તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવેલી છે. સાંભળો, અમે કોણ છીએ અને અમને આ નરકીય અવસ્થા કેમ મળી. ધન શર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું, માથું હલાવીને સહમતિ આપી. ત્રણેય પ્રેત વારાફરતી પોતાની આપવીતી સંભળાવવા લાગ્યા. પહેલો પ્રેત આગળ વધ્યો ને બોલ્યો, મારું નામ કૃતજ્ઞ છે, કારણ કે પૂર્વ જન્મમાં હું ખૂબ કૃતજ્ઞ હતો. મેં મારા માતા પિતાનું પણ આદર ન કર્યો, ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું. હું હંમેશા પોતાના ઉપકાર ભૂલતો રહ્યો, ગુરુજનો અને વડીલોનો અનાદર કરતો રહ્યો. મારી આ કૃતજ્ઞતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા. આ જ પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ બાદ કઠોર દંડ મળ્યો. અંતે પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી, મારું નામ વિદવત છે. પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો. ખૂબ અભિમાની અને નાસ્તિક હોવાથી અધર્મ કરતો રહ્યો. ન દેવ પૂજન કર્યું, ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન. હું રોજ પૂજા પાઠ વગર ભોજન કરતો, વિદ્વાનોની નિંદા કરતો. મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા, ન શ્રાદ્ધ તર્પણ કર્યું. આ પાપના કારણે મોત પછી નરકની યાતના ભોગવી અને પ્રેત યોનિમાં આવી પડ્યો. ત્રીજો પ્રેત આગળ આવ્યો ને બોલ્યો, હું અવૈષ્ણવ નામનો પ્રેત છું. મારા પૂર્વજન્મનું નામ ગૌતમ હતું. હું મધ્ય દેશનો એક બ્રાહ્મણ હતો. દુર્ભાગ્યથી મેં પિતૃપક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું. ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું, ન દાન, ન હવન કે પૂજાપાઠ. મેં મારા પૂર્વજોને તર્પણ પણ ન આપ્યું. આ રીતે પિતૃઓની અવગણના કરી મેં મારા બધા પુણ્ય નષ્ટ કરી નાખ્યા. ફળ સ્વરૂપ મર્યા પછી મારી આત્મા આ પ્રેત યોનિમાં ભટકી રહી છે. ત્રણેયની આ કરુણ કથા સાંભળી ધન શર્માની આંખો ભરાઈ ગઈ. એક તરફ ભયંકર રૂપવાળા આ ત્રણેય પ્રેત તેની સામે ઊભા હતા, જેનાથી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ડરી જાય. હવે ધન શર્માના મનમાં તેમના પ્રત્યે ભયના સ્થાન પર અપાર દયા ઉત્પન્ન થઈ અને તેમણે જાણ્યું કે આ બધાને પોતાના પાપોને, ખાસ કરીને પૂર્વજોની અવગણનાના કારણે આવી યાતના પૂર્ણ ગતિ મળી છે. ત્રણેય પોતપોતાના પિતૃઓનો અનાદર કર્યો, શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ ફેરવ્યું અને પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુઃખી રહી. આથી મૃત્યુ પછી તેમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. ધન શર્માએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા, તમારી દુઃખદ કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ છે. કેટલીક કષ્ટદાયક દિશામાંથી તમારે પસાર થવું પડે છે. તમારો પરિચય ને તમારા કષ્ટ મને જણાવ્યા માટે હું કૃતજ્ઞ છું. અને હવે આ વિનીત બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરું. ભગવાન વિષ્ણુનો હું ભક્ત છું. જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને જણાવો. ઈશ્વરે જ મને અહીં તમારાથી મેળવ્યો છે. હું તમારા દુઃખોની કંઈક મદદ કરી શકું. ધન શર્માની આ સહૃદયતાથી પ્રભાવિત થઈ ત્રણેય પ્રેત એકબીજાની તરફ જોવા લાગ્યા અને પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ આવી હાથ જોડીને કહ્યું, હે બ્રાહ્મણ, તમારા દયાળુ માટે અમે આભારીએ છીએ. સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થાય, અમને મુક્તિ મળે, પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેનાથી છુટકારો મેળવી નથી શકતા.
ત્યારબાદ કહ્યું કે મારી પાસે એક ઉપાય છે, પરંતુ તેમાં તમારી મદદ જોઈએ. મારો એક પુત્ર છે જે પૃથ્વીલોક પર હજુ જીવિત છે. તે ધર્મશીલ છે, શ્રાદ્ધ વગેરે વિધિઓને જાણે છે. જો તેને અમારી આ દુર્દશાની ખબર પડે તો જરૂરથી અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે. મારા પુત્રનું નામ ધન શર્મા છે. હે સ્વામીન, તમે કૃપા કરી તેની પાસે જઈ અમારી આ દશા તેને જણાવો અને સમજાવો કે અમારા માટે શું કરવું જરૂરી છે. અમારા માટે આટલી મહેનત કરી દો. ધન શર્મા બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જેવું જ પ્રેત ગૌતમના મુખમાંથી તેના પુત્રનું નામ નીકળ્યું તો ધન શર્માનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. તેમણે પૂછ્યું કે સ્વામીન, શું તમારો પુત્ર ધન શર્મા જ છે? પ્રેત આ વૈષ્ણવ બોલ્યો, હા, મારા પુત્રનું આ જ નામ છે. તે મારો એકમાત્ર પુત્ર છે. કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તો તેને ખબર પણ નહીં હોય. તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે. ધન શર્માથી રેવાયું નહીં. ભાવ વિભોર થયો. પ્રેતના ચરણોમાં પડી ગયો ને રડતા રડતા બોલ્યો કે પિતાજી, હું જ તમારો પુત્ર ધન શર્મા છું. હું એટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો, તમારા કષ્ટ દૂર ન કરી શક્યો, પુત્ર થઈને પણ તમારા કામ ન આવી શક્યો. આનાથી મોટું પાપ બીજું કંઈ નથી. કૃપા કરી મને ક્ષમા કરો. આ સાંભળીને પ્રેત ગૌતમની આંખોમાં આંસુ આવ્યા. તે વિસ્મિત અને આનંદિત થઈને બોલવા લાગ્યો કે વત્સ, તું ખરેખર મારો પુત્ર છે. નિશ્ચય જ ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો. પછી ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે બેટા, હવે વિલાપ છોડ. ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે. હું તને જણાવું છું કે તારે શું કરવાનું છે. પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરજે. પવિત્ર નદીમાં સ્નાન કરી સંકલ્પ લેજે. અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરશે. 10 બ્રાહ્મણોને ભોજન કરાવજે. મીઠી ખીરનો પ્રસાદ ખાસ કરીને આપજે અને તેમને તૃપ્ત કરશે. શ્રદ્ધાપૂર્વક દાન દક્ષિણા આપજે. 7 માટીના ઘડાને સ્વચ્છ જળથી ભરી પિતૃઓના નામ પર દાન કરજે. આવું કરવાથી 7 પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે. તારી શક્તિ મુજબ ગૌદાન, અન્નદાન, વસ્ત્રદાન પણ કરજે અને તેનાથી તારું પુણ્ય વધશે. અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે. ધન શર્માએ માથું નમાવીને કહ્યું કે પિતાજી, તમારી આજ્ઞા મુજબ હું પૂરો પ્રયાસ કરીશ. ધન શર્માએ ત્રણેય પ્રેતોની તરફ કર્તવ્ય ભાવથી જોયું. હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કર્યા. દ્રઢ સ્વરમાં કહ્યું, હું હમણાં જ જાઉં છું ને પૂરી તૈયારી કરું છું. આગલી અમાવસ આવવાની છે. હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર નહીં છોડું. તમે બધા તમારી કૃપા બનાવી રાખજો ને આશીર્વાદ આપજો. ધન શર્મા તરત જ પોતાના ઘરે પરત ફર્યો. શ્રાદ્ધની તૈયારી શરૂ કરી દીધી. પિતૃપક્ષની અમાસની શુભ સવારે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપ્યું. પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરવા લાગ્યા. વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન કર્યું. જળ તર્પણ કર્યું. બ્રાહ્મણોને ખીર સહિત પૌષ્ટિક ભોજન કરાવ્યું. દાન દક્ષિણા કરી અને ધન શર્માએ પૂરા મનથી પ્રાર્થના કરી કે તેમના પિતૃઓ તૃપ્ત થાય અને તેમની મુક્તિ પ્રાપ્ત થાય. બાદમાં તેના મનમાં એક આશાની કિરણ જાગી કે હવે તે પ્રેત આત્માઓને શાંતિ મળી જશે. સાંજના સમયે ફરી જંગલમાં ગયો. મુલાકાત તે ત્રણેય પ્રેતો સાથે થઈ. ધન શર્મા ફરી એ સ્થાન પર પહોંચ્યો. તેણે જોયું કે જૂના વૃક્ષની નીચે ગઈકાલ સુધી જે 3 ભયંકર પ્રેત હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. તે પ્રેતોના સ્થાન પર 3 દિવ્ય પુરુષ હતા. તેમના ચહેરા તેજસ્વી પ્રસન્ન હતા. શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા. ગળામાં ફૂલોની માળા હતી. તે તુરંત જ સમજી ગયો કે આ 3 આત્માઓ છે, પરંતુ હવે પ્રેત યોનિના બંધનથી મુક્ત થયા છે. તેની નજીક આવ્યો. તે હાથ જોડ્યા અને સૌથી આગળ તેના પિતા ગૌતમ હતા, જેનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું. ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવી પુત્રના માથા પર આશીર્વાદ આપ્યા. ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવી હૃદયથી લગાવ્યો. બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી નીકળ્યા. પુત્ર ધન શર્મા, તારી શ્રદ્ધાની સેવાથી અમને બધાને મુક્તિ મળી ગઈ આ કહ્યું અને અમે પિતૃલોક જઈ રહ્યા છીએ. અમારા આશીર્વાદથી તું હંમેશા સુખી રહેજે, દીર્ઘાયુ યશસ્વી બનજે. આ રીતે આ ત્રણેયને પ્રેત યોનિમાંથી છુટકારો મળ્યો.